ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજના લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ 9માં યુનિટ 1 એનો પાર્ટ 2 જોવાના છીએ. પાર્ટ 1માં આપણે જોયું હતું, આપણું યુનિટ 1નું નામ હતું ચિત્તા સ્ટીયર, એટલે કે ચિત્તાના આંસુઓ. તો એમાં આપણે જોયું હતું કે એક ઝૂલુ હન્ટર જેનું નામ છે ઈદી. ઈદી છે એ એક વખત વૃક્ષની નીચે, ઝાડની નીચે બેઠો હતો અને ત્યારે તેને હરણ છે એ ચરતા જોવા મળે છે ઘાસમાં. એટલે તે પોતાની જાતને એવું કહે છે કે આ હરણ કેટલા સુંદર છે એમ. એને પકડવા માટેનો કોઈ આસાન તરીકો નથી, આસાન રસ્તો નહીં હોય. આવું વિચારી રહ્યો હતો મનમાં. ત્યારે સડનલી, એટલે તરત જ એક એવી ઘટના બને છે, એવું જોવે છે કે ફિમેલ ચિત્તા, એટલે કે માદા ચિત્તા છે ક્રોલિંગ, એટલે ભાંખોડિયા ભર ચાલી રહી હતી અને સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ, એટલે કેની તરફ ભાંખોડિયા ભર ચાલતી હતી? તો કે ગ્રેઝિંગ એનિમલ, એટલે જ્યાં ઓલા પહેલાં પ્રાણીઓ ચરતા હતા તે બાજુ જઈ રહી હતી. અને તરત જ તે સી લેફ્ટ એટલે કૂદકો મારે છે હરણ ઉપર અને એક હરણને તે પકડી લે છે. એટલે આ ઘટનાને, આ દ્રશ્યને જોઈને ઈદીના મનમાં એવો પ્રશ્ન થાય છે કે જો આવો કંઈક આપણી પાસે પણ રસ્તો હોય તો કેટલું સારું એમ. એટલે એની આંખો છે એ ચમકે છે એક વિચારથી. એ કયો વિચાર છે? તો એણે એવું વિચાર કર્યો કે કદાચ આપણે પણ કંઈક આવા જ શિકારી કોઈ આપણને મળી જાય કે જેથી કરીને આપણે ખાલી માત્ર એમને ઓર્ડર જ આપવાનો રહે કે જાઓ અને હરણ પકડી આવો. તો એ કેવું નક્કી કરે છે કે ચિત્તાને ટ્રેનિંગ આપવી એમ. એટલે તે માદા ચિત્તા છે એના બાળકોને પકડવાનો પ્લાન બનાવે છે. અને આપણે જોયું હતું કે તે સાંજ સુધી એ ચિત્તાનો પીછો કરે છે, ચિત્તાને ફોલો કરે છે અને એના બચ્ચાઓને, 2 બચ્ચાઓને એ પકડી લે છે, બરાબર, કેચ કરી લે છે. હવે આપણે જોઈએ કે જ્યારે પેલી એમની માતા પાછી આવે છે પાણી પીને, ત્યારે શું બને છે? તો અહીંયાથી આપણે જોવાનું છે ધ મધર ચિત્તા રિટર્ન આફ્ટર અ વાઇલ. આફ્ટર અ વાઇલ એટલે કે થોડાક સમય પછી આ મધર ચિત્તા છે એ પાછી આવે છે, બરાબર. રિટર્ન ફોર આફ્ટર અ વાઇલ. સી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. ફાઇન્ડ એટલે મળવું. તેણે પોતાના બાળકો છે એ મળતા નથી. તો હવે બને છે એવું, ફર્સ્ટ એટલે કે પહેલાં, ફર્સ્ટ ઓફ ઓલ સી બીકમ એંગ્રી એન્ડ જમ્પ્ડ વાઇડલી. એંગ્રી એટલે ગુસ્સે થાય છે, જમ્પ્ડ એટલે કૂદકા મારે છે, ને વાઇડલી એટલે જંગલી રીતે આમ તેમ કૂદકા મારે છે. સી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ. સ્નિફ્ડ એટલે સૂંઘવું. તે ઓલ અરાઉન્ડ એટલે એની આજુબાજુમાં સૂંઘે છે. બટ અલાસ સી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. પણ દુઃખની સાથે એવું કહેવું પડે છે કે તેને પોતાના ડિયર બેબીઝ એટલે પ્રિય બાળકો મળતા નથી. એટ લાસ્ટ સી બીકમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. એટ લાસ્ટ એટલે અંતે, બીકમ સેડ એટલે કે દુઃખી થાય છે અંતે, અને સ્ટાર્ટેડ ક્રાઇંગ એટલે કે રડવાનું શરૂ કરી દે છે. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ વોલ નાઇટ. વોલ નાઇટ એટલે આખી રાત તે રડે છે. ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ એટલે કે બીજી સાંજ સુધી પણ તે માદા ચિત્તા છે એ રડતી હોય છે, બરાબર. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટિલ હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેઇન ડાઉન હર ચીક્સ. અહીંયા આપણને અતિશયોક્તિનું એક વાક્ય આપેલું છે કે તે ત્યાં સુધી રડે છે કે જ્યાં સુધી તેના ગાલમાં આંસુઓના ડાઘા નથી પડી જતા, ત્યાં સુધી રડે છે. સી વોઝ સ્ટીલ વીપિંગ. સ્ટીલ એટલે હજુ સુધી, વીપિંગ એટલે આંસુ સારવા. તે હજુ સુધી રડી રહી છે. એટ નાઇટ ધ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી. સો લાઉડલી એટલે ખૂબ જોરદાર રીતે, ખૂબ રડે છે. દેટ સી વોઝ હર્ડ બાય અ વાઇઝ મેન. વાઇઝ મેન એટલે શાણો માણસ. શાણો માણસ. હવે વાઇઝમેન એટલે કે એક શાણા માણસે એમનું ક્રાઇંગ સાંભળી લીધું, બરાબર. લિવિંગ ઇન ધ વિલેજ એટલે કે જે ગામડામાં રહેતો હતો. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ. અન્ડરસ્ટેન્ડનું ભૂતકાળ છે અન્ડરસ્ટુડ એટલે સમજવું અથવા તો સમજી ગયો. એ માણસ છે એ સમજી ગયો. શું સમજી ગયો? વોટ હેડ હેપન્ડ. હેપન્ડ એટલે શું બન્યું હશે, તો થયું હશે.
થવું અથવા બનવું. એ પણનો અર્થ થશે થવું અથવા તો બનવું. એટલે એ માણસ સમજી ગયો કે શું બન્યું હશે. હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ. ઇમિડિયેટલી તરત જ તે પોતાની ઝૂંપડીમાંથી તરત જ બહાર આવે છે. ધીઝ ઓલ્ડ મેન, તે ઓલ્ડ માણસ, વૃદ્ધ માણસ, સાનો વોઝ વેરી વાઇઝ, જેનું નામ છે સાણો. એ વાઇઝ એટલે ચતુર છે, બુદ્ધિશાળી છે. હી લવડ એનિમલ્સ, તેને પ્રાણીઓ ગમે છે. એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ, ન્યૂ એટલે જાણે છે. આપણે ડિસ્કવરીમાં એમાં જોતા હોઈએ છીએ કે ઘણા બધા પ્રાણીના તજજ્ઞ હોય છે કે તેમને પ્રાણીની અમુક હલચલ ઉપરથી ખબર પડી જાય કે તે હવે શું કરવાનો છે એમ, એની માનસિકતાઓ તેઓ ઓળખતા હોય છે. તો આ વ્યક્તિ પણ ઘણું બધું પ્રાણીઓ વિશે જાણે છે. વેન સાનો ફાઉન્ડ આઉટ ધ હિડન કબ્સ હી ન્યૂ દેટ ઇટ ઇઝ વિગ્ડ આઈડિયા. જ્યારે સાનોને હિડન કબ્સ એટલે ઓલા પહેલાં ઈદી જે બાળકો બચ્ચાઓ ચોરી આવ્યો હતો એ મળે છે, ત્યારે એને ખબર પડી ગઈ કે આ કોનો આઈડિયા હોવો જોઈએ? ઈદીસ વિગ્ડ આઈડિયા. વિગ્ડ આઈડિયા એટલે એનો ખરાબ વિચાર એમ. આ ઈદીનો જ આવો વિચાર હોવો જોઈએ. હી ગોટ એંગ્રી વિથ ઈદી. તે ઈદી ઉપર એંગ્રી એટલે કે ગુસ્સે થાય છે. હી રસ્ડ ટુ ધ હટ એન્ડ શાઉટેડ. હટ એટલે ઝૂંપડી, શાઉટેડ એટલે બૂમો પાડવી. આઈ હેટ યુ ઈદી, મને તારાથી નફરત છે. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ. ટ્રાઇબ એટલે એનો કબીલા, જે શિકારીઓ એક જગ્યાએ રહેતા હોય એને કબીલો અથવા તો કબીલા કહેવાય. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ બિકોઝ યુ આર લેઝી એન્ડ વિગ્ડ ટુ. એક તો તું આળસુ છે અને વિગ્ડ એટલે ખરાબ વિચારવાળો છે, નેગેટિવ વિચારવાળો છે. એટલે બધા જ આપણી ટ્રાઇબના લોકો તને નફરત કરે છે. શા માટે તે લેઝી હતો? તો કે તે પોતે પોતાનો શિકાર પોતે નથી કરવા માંગતો, પણ બીજા દ્વારા કરાવવા માંગે છે. અને બીજા દ્વારા કરાવવા માંગતો હતો એટલે એના ઓલા બચ્ચાઓ ચોરી આવે છે, એટલે તે આળસુ છે એમ. વી નો ધેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. વી નો ધેટ એટલે અમે બધા જાણીએ છીએ કે હન્ટર એટલે કે શિકારીએ મસ્ટ હન્ટ, ફરજિયાત શિકાર કરવો જોઈએ. પણ શેના વડે શિકાર કરવો જોઈએ? વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ, પોતાની શક્તિ અથવા તો સ્કિલ એટલે પોતાની આવડત. પોતાની શક્તિ અથવા તો પોતાની આવડત વડે શિકાર કરવો જોઈએ. બટ યુ આર અ લેઝી હન્ટર, પણ તું એક આળસુ શિકારી છો. યુ આર અ થીફ, તું ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, તે આપણી ટ્રાઇબના, તે આપણી કબીલાના રૂલ્સ એટલે કે નિયમો તોડ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. ડિસઓનર્ડ એટલે એને કાઢી મૂકવામાં આવે છે, એમ કે તને ભાઈ આપણી કબીલામાંથી, આપણે સોસાયટીમાંથી તને કાઢી નાખવામાં આવે છે. આવો જ એક પાઠ, એક બુક છે ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી. ઓલ્ડ મેન એન્ડ ધ સીમાં પણ આવું જ હોય છે, જેમાં એક વૃદ્ધ શિકારી છે, પણ એ કેવો શિકારી છે કે જે માછલીને પકડે છે. એની સાથે એક નાનકડો છોકરો છે, એ શિકાર કરતાં શીખવા માટે જાય છે. પણ એની એ ઓલ્ડ મેનની છાપ કેવી હોય છે? એક નિષ્ફળ શિકારીની હોય છે, કે એ નિષ્ફળ શિકારી છે. કારણ કે એ કેટલી બધી વાર શિકાર કરવા માટે ગયો દરિયામાં, પણ હંમેશા તે ખાલી હાથ જ આવે છે. એટલે જે બાળક હતો એના માતા પિતા એને એમ કહે છે કે ભાઈ તું એ માણસ પાસે શીખવા ન જા, તને એમાંથી કંઈ શીખવા નહીં મળે, તું બીજા પાસે શીખવા જા તો તને શીખવા મળશે. પણ તેમ છતાં એ બાળક છે એમની સાથે જાય છે. અને એક વખત એમના વહાણમાં, એટલે કે એમને જે ટ્રેપ એટલે કે ઝાડ બિછાવેલી હતી એમાં વેલ માછલી ફસાઈ જાય છે. એ વેલ માછલીને કિનારે લઈ જતાં એને કેટલી તકલીફ પહોંચે છે. અને જ્યારે એ કિનારે પહોંચે છે ત્યારે માત્ર હાડપિંજર કિનારે પહોંચે છે, કારણ કે માછલીમાંથી જે લોહી નીકળતું હોય છે એની લોહીની ગંધમાં બીજી માછલીઓ છે એમને માછલીને ખાતી જતી હોય છે. એટલે આવું બધું શિકારીઓની એક બુક છે ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી. એના લેખક છે અર્નેસ્ટ હેમિંગવે. એનું પિક્ચર પણ છે, તમે ફ્રી હોય તો તમે નેટમાં સર્ચ કરીને જોઈ શકો છો. ઇંગ્લિશ પિક્ચર છે.
તો આપણે સ્ટોરી ઉપર આવીએ. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ટુગેધર. ઓલ ધ મેમ્બર્સ એટલે બધા સભ્યો, મેમ્બર્સ એટલે થશે સભ્યો, બધા જ સભ્યો છે હન્ટર એટલે કે શિકારીઓના બધા સભ્યો છે એ ટ્રાઇબના એટલે કે સોસાયટીના, આપણે કબીલાના બધા લોકો છે એ ભેગા થાય છે. they decided to drive away ઈદી ફ્રોમ ધેર વિલેજ ફોરએવર. ફોરએવર એટલે હંમેશાને માટે. એ બધા જ લોકો ભેગા મળીને એવું નક્કી કરે છે કે ઈદીને આપણા કબીલામાંથી, આપણા ગામમાંથી હંમેશાને માટે દૂર કરી દેવો. સાનો ટૂક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર. શોલ્ડર એટલે ખભો. સાનો છે એ બંને બચ્ચાઓને પોતાના ખભા ઉપર લઈને રિટર્ન ધેમ ટુ ધેર મધર, અને એમના માતાને તે પાછા આપી દે છે. હી શોઝ ધેટ લોંગ વીપિંગ ઓફ મધર ચિતા હેડ સ્ટ્રેઇન્ડ હર ફેસ ફોર એવર. અને તેને શો એટલે નોંધ્યું, જોયું. શું જોયું? તો કે એ મધર ચિતા જે આખી રાત રડી હતી એ રડવાના આંસુઓના ગાલ ઉપર નિશાન થઈ ગયેલા હતા. એ આપણે ઈદીએ સાનોએ નોંધ કર્યું. હવે અહીંયા આપણને ચિત્તાનું ચિત્ર આપેલું છે, એટલે તમે જોશો કે ચિત્તામાં અને દીપડામાં ઘણો બધો ફેરફાર છે, બરાબર. એની આપણે થોડીક માહિતી મેળવીએ. ફેક્ટ્સ અબાઉટ ચિત્તા. ચિત્તા વિશેના અમુક ફેક્ટ્સ. તો તેની હાઇટ છે એ કેટલી હોઈ શકે છે? તો કે 100 સેન્ટીમીટર્સ. એનો વેઇટ છે એ 65 kgs છે. સિંહ અને વાઘ કરતાં આમનો વજન છે તમે જોશો તો એ શરીરમાં પાતળા છે, અને એના પગ તમે જુઓ તો તે સિંહ અને વાઘ કરતાં ઘણા બધા પાતળા છે અને લાંબા પગ છે, બરાબર. એટલા માટે તે વાઘ અને સિંહ કરતાં ઝડપથી દોડી શકે છે. વેઇટ, એનો વેઇટ કેટલો હોય? તો કે ભાઈ 65 kgs. અને વેઇટ એટ બર્થ, ચિત્તા જન્મે છે એનું બાળક ત્યારે એનો વજન કેટલો હોય છે? 300 ગ્રામ્સ, 300 ગ્રામ હોય. એજ ઓફ મેચ્યોરિટી. મેચ્યોરિટી એટલે પરિપક્વતા. એ મેચ્યોર ક્યારે થાય છે? તો કે 2 years, એટલે કે 2 વર્ષે તેઓ મેચ્યોર થઈ જાય છે. હવે ચિત્તાને તમે ઓળખશો કઈ રીતે? આઈડેન્ટિફિકેશન એટલે ઓળખ. એને કઈ રીતે તમે ઓળખી શકો? આઈડેન્ટિફિકેશન એટલે ઓળખ. જે ધ ચિત્તા હેઝ લાઇટર બોડી. લાઇટર બોડી એટલે તેનું શરીર કેવું છે? હલકું શરીર છે, હળવું શરીર છે, વજનમાં ભારે નથી. એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ્સ. લેપર્ડ્સ કરતાં, દીપડા કરતાં એના પગ છે એ કેવા છે? લાંબા છે, બરાબર. એના પગ લાંબા હોય છે. અને ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ વેર એઝ ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ. આઇસોલેટેડ એટલે જુદા જુદા. ચિત્તાને છે એ જુદા જુદા શરીરમાં ડાઘા હોય છે, એટલે કે જે બ્લેક સ્પોટ્સ છે, કાળા ટપકા હોય છે, બરાબર. હેબિટેટ્સ, એ હેબિટેટ્સ એટલે એનું રહેઠાણ એ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? ચિત્તા છે ચિત્તાઝ યુઝ્યુઅલી લીવ્સ ઇન ઓપન ફોરેસ્ટ. ઓપન ફોરેસ્ટ એટલે ખુલ્લા જંગલોમાં રહે છે. પ્રેઝન્ટલી ધે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા. અત્યારે માત્ર તેઓ મોટા ભાગે આપણને આફ્રિકામાં જોવા મળે છે. વી હેડ લોટ ઓફ ચિત્તા ઇન ઇન્ડિયા. આપણે ભારતમાં ઘણા બધા ચિત્તાઓ હતા, બટ ધ લાસ્ટ વન વોઝ શૂટ બાય હન્ટર અરાઉન્ડ 1950. આપણે ઘણી બધી વખત ન્યૂઝપેપરમાં અને છાપામાં વાંચતા હોય છે કે ઘણા બધા સિંહ છે, વાઘ છે, કોઈ પણ પ્રાણીઓના શિકાર થઈ જતા હોય છે. તો આનો પણ શિકાર થઈ ગયેલો છે. એ ક્યારે શિકાર થયેલો છે? તો આપણે લાસ્ટ અહીંયા ભારતમાં 1950માં એનો શિકાર થયેલો હતો. એ લગભગ એવું કહેવાય છે કે તે આખરી આપણે ચિત્તા હતા એમ. હેબિટ્સ એટલે આદત. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. જો સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય છે, EST લાગેલું છે. ફાસ્ટેસ્ટ, સૌથી ઝડપી. પૃથ્વી ઉપર રહેનારા એનિમલ્સ ઘણા બધા છે, પણ એમાંથી સૌથી ઝડપી કોણ છે? તો કે ચિત્તો. ઇટ્સ ટોપ સ્પીડ કેન અરાઉન્ડ 100 km/h. એની ટોપ સ્પીડ એટલે કે સૌથી વધારે ઝડપ છે 100 km/h. બટ ઇટ કેન મેન્ટેન ધી સ્પીડ ઓનલી ફોર વેરી શોર્ટ ડિસ્ટન્સ. શોર્ટ ડિસ્ટન્સ એટલે ટૂંકા ગાળા માટે જ તેઓ પોતાની ઝડપ છે એ જેને કહેવાય ચાલુ રાખી શકે છે.
સમટાઈમ્સ ઇટ કેન ટેક લીપ એટલે કૂદકો એઝ લોંગ એઝ 50 મીટર્સ 15 મીટર સુધીનો તે કૂદકો મારી શકે છે. ઇટ ક્રિપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે એટલે થશે શિકાર. તો સાયલેન્ટલી એટલે ધીમે ધીમે કોઈ પણ અવાજ કર્યા વિના પ્રેનો પીછો કરે છે. એન્ડ ધેન લીપ અપ ટુ કેચ ઇટ. લીપ એટલે કૂદકો મારે છે અને પછી તેને પકડવા માટે કૂદકો મારે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. એ પોતાનું ભોજન સાચવી રાખતા નથી. ધીઝ સમટાઈમ કોઝ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિત્તા. એટલે એ ક્યારેક નાના બાળકોનું અને મોટા ચિત્તાઓનું પણ મૃત્યુનું કારણ બને છે. ઇટ ઇઝ અ સોલિટરી ક્રિએચર. સોલિટરી એટલે એકલું અથવા તો એકલવાયુ પ્રાણી છે એમ. ઇટ ડઝ નોટ લીવ ઇન ગ્રુપ. તેઓ ક્યારેય ગ્રુપમાં નથી રહેતા અથવા તો હર્ડમાં નથી રહેતા, ટોળામાં નથી રહેતા. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર. તેઓની ફેમિલી સેપરેટ એટલે અલગ થઈ જાય છે. ક્યારે અલગ થઈ જાય છે? કે જ્યારે કબ્સ છે એ મેચ્યોર થઈ જાય છે, એટલે 2 વર્ષના થઈ જાય છે ત્યારે તેઓ છૂટા થઈ જાય છે. ડાયટ એટલે ભોજનમાં તેઓ શું લે છે? તો મીડિયમ સાઇઝ ડક્સ આર ઇટ્સ મેઇન ફૂડ. ઇટ ઓલ્સો કેચીસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. ઘણી બધી વખત તેઓ દીપડાને એને બધાને મારતા હોય છે, અથવા તો ઘણી બધી વખત તેઓ કોઈ પંખીના પણ શિકાર કરતા હોય છે. હવે કબ્સ એટલે એને કેટલા બચ્ચાઓ હોઈ શકે છે? ધ ફિમેલ gives birth to 2 to 4 cubs at a time. 2 થી 4 બચ્ચાઓને એક વખતમાં જન્મ આપે છે. They are very beautiful with long silver grey fur. ફર એટલે રૂંવાટી. જ્યારે બચ્ચાઓનો જન્મ થાય છે ત્યારે એમની શરીર ઉપર ગ્રે કલરની રૂંવાટી હોય છે. The mother calls them by giving him a high pitched whistle like a bird. પીચ્ડ વિસલ એટલે એક પ્રકારની વિસલ વગાડીને તેમણે એમના બચ્ચાઓને બોલાવવાનું એક માધ્યમ છે એમ. કે મધર ચિત્તા છે એ બર્ડ્સની જેમ, કેમ પક્ષીઓનો કોલાહલ કરતા હોય એકબીજાને બોલાવવા માટે, એવી રીતે ચિત્તા છે પણ એ પણ એવો વિસલનો ઉપયોગ કરે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ પાઠ છે એ પૂરો થાય છે, ચિત્તા સ્ટીયર. આપણે હોમવર્કમાં એના 1 થી 5 પેરેગ્રાફના પ્રશ્ન આપણે નવનીતમાંથી પાકી બુકમાં લખવાના છે. 1 થી 5 પેરેગ્રાફના પ્રશ્ન પાકી બુકમાં લખવા. આપણે ટૂંક સમયમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો.